ડિયર સ્ટુડન્ટ્સ, આપણે જે લાસ્ટ લેક્ચરની અંદર જે ડિસ્કસ કર્યું એમાં આપણે જે ખાસ કરીને ફોસ્ફરસના એસિડો, ત્યારબાદ આપણે સમૂહ નંબર 16ના તત્વો અને એ 16ના તત્વોમાં પણ આપણે જે ડાયઓક્સિજન આપણો જે છે તે ડાયઓક્સિજન જે છે તેનો અભ્યાસ કર્યો હતો. ત્યાર પછી અત્યારે હવે આપણે આજના લેક્ચરમાં સલ્ફરના જે ઓક્સો એસિડ છે તે સલ્ફરના ઓક્સો એસિડ છે તેમનો અભ્યાસ છે તે કરવાનો છે. તો સલ્ફરના ઓક્સો એસિડની જો આપણે વાત કરીએ અથવા તો એમની જો આપણે ચર્ચા કરીએ તો સામાન્ય રીતે સલ્ફર એના જુદા જુદા છે તે ઓક્સો એસિડ એટલે મેં તમને આગળ પણ સમજાવ્યું છે કે સામાન્ય રીતે એસિડિકતા માટે જવાબદાર જે હાઇડ્રોજન છે તે OH સ્વરૂપે જો હોય, બરાબર ને, તે આપણો OH સ્વરૂપે જો હોય તો એને આપણે ઓક્સો એસિડ કહીએ છીએ. એ જુદા જુદા ઓક્સો એસિડમાં જે મારે વાત કરવી છે એમાં સૌપ્રથમ હું લઈશ સલ્ફ્યુરસ એસિડ, જેની અંદર માત્ર છે તે આપણે 2 H2SO3 જેને આપણે કહીએ. અહીંયા સલ્ફરની હજી 1 2 3 4 છે એટલે સલ્ફર પાસે એક શું હશે? અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હશે. એટલે આને આપણે શું કરશું તો કે H2SO3 જેને આપણે કહીએ છીએ સલ્ફ્યુરસ એસિડ, અને આપણે શું કહીશું તો કે સલ્ફ્યુરસ એસિડ તરીકે આપણે એને ઓળખીએ છીએ. ત્યાર પછી બીજો સલ્ફ્યુરિક એસિડ જેને આપણે કહીએ છીએ, જેની અંદર છે તે H2SO4 આપણે કહીએ. H2SO4 જેને આપણે કહીએ છીએ સલ્ફ્યુરિક એસિડ. ત્યાર પછી આપણે પેરોક્સો ડાયસલ્ફ્યુરિક એસિડ લઈએ, એટલે જેની અંદર છે તે 2 સલ્ફ્યુરિક એસિડ જે છે તેની અંદર આપણો ડાયમર જે છે તે ડાયમર સ્વરૂપે છે તે અસ્તિત્વ ધરાવતો હોય છે. તો આને આપણે કહીએ છીએ પેરોક્સો ડાયસલ્ફ્યુરિક એસિડ. અને આપણે શું કહીએ, અહીંયા જે લિંકેજ આપણી જે છે તે લિંકેજ છે તે કઈ લિંકેજ કહીએ આપણે એને તો કે આ પ્રકારની ઓક્સિજન ઓક્સિજન સિંગલ બોન્ડવાળી જે લિંકેજ છે તે લિંકેજને આપણે કહીએ છીએ પેરોક્સો ડાયસલ્ફ્યુરિક એસિડ. તો આજે પેરોક્સો ડાયસલ્ફ્યુરિક એસિડ છે તે પણ એક પ્રકારનો અગત્યનો. પછી બીજો છે તે પાયરોસલ્ફ્યુરિક એસિડ, જેમાં માત્ર એક જ આપણને OH છે તે જોવા મળે છે. S ડબલ બોન્ડ O, એક OH, અને અહીંયા ઓક્સિજન માત્ર સિંગલ છે. તો આને આપણે કહીશું પાયરોસલ્ફ્યુરિક એસિડ. અને આ જે પાયરોસલ્ફ્યુરિક એસિડ જે છે તે પાયરોસલ્ફ્યુરિક એસિડ જેને H2S2O7 એટલે કે આપણે એને શું કહીએ છીએ તો કે ઓલિયમ તરીકે ઓળખીએ છીએ, બરાબર. પાયરોસલ્ફ્યુરિક એસિડ એટલે કે H2S2O7 જેને આપણે ઓલિયમ તરીકે, તો ટૂંકમાં આ બધા સલ્ફરના જુદા જુદા ઓક્સો એસિડ છે તે ખૂબ જ જાણીતા છે. પણ એ પૈકીનો ખાસ કરીને આપણે જોવા જઈએ તો જેને આપણે કિંગ ઓફ કેમિકલ, રસાયણનો રાજા, કેમિસ્ટ્રીની અંદર જો કોઈને કહેવામાં આવે તો તે એટલે આપણો કે સલ્ફ્યુરિક એસિડ છે. તો હવે આપણે આજે સલ્ફ્યુરિક એસિડ જે છે તે સલ્ફ્યુરિક એસિડ છે તેનો અભ્યાસ આપણે અહીંયા કરવાનો છે. તો
સલ્ફ્યુરિક એસિડની જો આપણે વાત કરીએ તો સલ્ફ્યુરિક એસિડ છે તે આમ તો ખૂબ જ એમ કહીએ કે અગત્યનું ઔદ્યોગિક રસાયણ છે, એટલે તો આપણે એને કીધું કે કિંગ ઓફ કેમિકલ્સ. તો આ સલ્ફ્યુરિક એસિડ છે તેનું આપણે જુદા જુદા અભ્યાસમાં સૌપ્રથમ એની બનાવટ એટલે કે એનું જે ઉત્પાદન જે આપણે કરવાનું છે એની વાત કરીએ તો સામાન્ય રીતે સલ્ફ્યુરિક એસિડ જે છે તેનું આપણે કોન્ટેક્ટ પ્રોસેસ, જેને આપણે કહીએ છીએ સંપર્ક, આ પ્રોસેસનું નામ છે પ્રક્રમ, બરાબર છે. તો આજે આપણું આ જે પ્રક્રમ છે સંપર્ક પ્રક્રમ, એના દ્વારા આપણે એને 3 સ્ટેપની અંદર છે તે 3 સ્ટેપની અંદર છે તે એને પ્રિપેર કરતા હોઈએ છીએ. તો એમાં 3 તબક્કાઓ પૈકીનો જે ફર્સ્ટ છે તેમાં ફર્સ્ટ તબક્કામાં આપણે શું કહીએ છીએ તો કે આપણું જે સલ્ફર છે અથવા તો એના સલ્ફર અયસ્ક છે તેને બાળીને એટલે કે ઓક્સિજનની હાજરીમાં એને બાળીએ તો એમાંથી આપણને શું મળે તો કે સલ્ફર ડાયોક્સાઇડ મળે છે. પહેલા તબક્કામાં શું થાય તો કે જે SO2 જે છે તે ઉત્પન્ન કરવામાં આવે છે, બરાબર. આ એનો છે તે પહેલો તબક્કો છે કે જેની અંદર આપણને SO2 છે તે ઉત્પન્ન કરવામાં આવે છે. બીજો તબક્કો છે તે ખૂબ જ અગત્યનો છે અને એ બીજા તબક્કામાં શું કરવામાં આવે છે તો કે આપણો જે આ સલ્ફર ડાયોક્સાઇડ છે તે સલ્ફર ડાયોક્સાઇડનું સલ્ફર ટ્રાયોક્સાઇડમાં રૂપાંતર કરવામાં આવે છે એટલે કે SO3, અને એ SO3માં રૂપાંતરણ કરીએ છીએ તો તમે જોઈ શકો આ પણ વાયુ સ્વરૂપ છે, આ પણ વાયુરૂપ છે, આ પણ વાયુરૂપ છે, અને એ મુજબ અહીંયા જો આપણે આમના 2 મોલ લઈએ અને આમના પણ 2 મોલ લઈએ, આ પ્રક્રિયા દરમિયાન V2O5 વેનેડિયમ પેન્ટોક્સાઇડ જે છે તે વેનેડિયમ પેન્ટોક્સાઇડ છે તે ઉદ્દીપક તરીકે વાપરીએ છીએ. બીજું મહત્ત્વની વસ્તુ એ છે કે આ જે પ્રક્રિયા જે છે આ પ્રક્રિયા આપણી ઉષ્માક્ષેપક છે અને તે દરમિયાન 196.6 કિલો જૂલ પ્રતિ મોલ જેટલી ઉષ્મા જે છે આટલી ઉષ્મા ઉત્પન્ન થાય છે. હવે તમે જાણો છો કે ઉષ્માક્ષેપક પ્રક્રિયા હોય અને આવી ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે તે કેવી હોય તો કે તે પ્રક્રિયા છે તે પ્રતિવર્તી છે. પ્રતિવર્તી એટલે બંને દિશામાં જાય. તમે જુઓ કે પુરોગામી દિશામાં જ આપણે જોવા જઈએ તો અહીંયા આપણે વાયુમય કેટલા તો કે 3 મોલ છે વાયુના છે તે Ng બરાબર આપણે કહીએ, આ સાઈડ છે તે Ng બરાબર 3 છે અને આ બાજુ Ng એટલે વાયુમય કેટલા છે તો કે 2 મોલ છે. તો હંમેશા તમને ખબર છે કે કોઈ પ્રક્રિયા પ્રતિવર્તી હોય અને લોસ એટેલિયરના સિદ્ધાંત મુજબ એ પ્રક્રિયામાં દબાણનો વધારો કરવામાં આવે તો હંમેશા પ્રક્રિયા કઈ દિશામાં જાય તો કે જ્યાં ઓછી મોલ સંખ્યામાં વાયુમય મોલ જે છે તે ઓછા હોય તે દિશામાં જાય અથવા તો વધારેથી ઓછા તરફ પ્રક્રિયા છે તે સામાન્ય રીતે આગળ વધતી હોય છે. તો તે મુજબ અહીંયા તમે જોઈ શકો 2 ને 1 3 મોલ છે અને અહીંયા 2 જ છે એટલે દબાણ સામાન્ય રીતે આપણે કેવું તો કે ઊંચું દબાણ, એટલે સામાન્ય રીતે આના માટે આપણે કેટલું પ્રક્રિયા પરિસ્થિતિ તો કે 2 બાર દબાણ. બીજું આપણે એમાં એવું પણ કહી શકીએ કે આ પ્રક્રિયા ઉષ્માક્ષેપક છે એટલા માટે આપણે કહી શકીએ કે તાપમાન જો વધારીએ તો પ્રક્રિયા પ્રતિવર્તી દિશામાં જાય, બરાબર છે, પ્રતિગામી દિશામાં. તો કેમ કે ઉષ્માક્ષેપક પ્રક્રિયા માટે લસ એટેલિયરનો સિદ્ધાંત કદાચ તમે જાણો છો, તે મુજબ પ્રક્રિયા આપણી છે તે પ્રક્રિયા કેવી થશે તો કે પ્રતિવર્તી દિશામાં થશે. તો આવી પ્રક્રિયાને જો પ્રતિવર્તી દિશામાં થતી અટકાવી હોય તો તાપમાન સામાન્ય રીતે આપણે કેવું રાખવું પડશે તો કે આ પ્રક્રિયા છે સામાન્ય રીતે તે આપણે નીચા તાપમાને છે તે નીચા તાપમાને કરવી પડે છે. પાછું બીજો એક અહીંયા એ પણ પ્રશ્ન છે, જો તાપમાન આપણું વધુ નીચું રાખવામાં આવે તો આવા સંજોગોમાં જો તાપમાન આપણે વધારે નીચું રાખીએ તો પછી પાછો પ્રક્રિયા વેગ જે છે તે પ્રક્રિયા વેગ શું થાય છે તો કે પ્રક્રિયા વેગ છે તે ઘટી જાય છે.
એનો પ્રક્રિયા વેગ ઘટી જાય છે. એટલે આ બંને ફેક્ટરને છે તે બેલેન્સ કરવા પણ ખૂબ જ અગત્યનું છે. અને દબાણ પણ ઊંચું હોવું જોઈએ. તો એનો અર્થ એવો થયો કે આ બીજું સ્ટેપ આપણું જે છે તે ખૂબ જ અગત્યનું સલ્ફર ડાયોક્સાઇડમાંથી સલ્ફર ટ્રાયોક્સાઇડવાળું છે બનાવવાનું. તો આના માટે સાનુકૂળ પરિસ્થિતિ, જેને આપણે કહીએ ઓપ્ટિમમ રિએક્શન કન્ડિશન ઇંગ્લિશમાં કહેવાય. તો એ ઓપ્ટિમમ રિએક્શન કન્ડિશન શું થશે? તો કે એના માટેની ઓપ્ટિમમ રિએક્શન કન્ડિશનની જો આપણે વાત કરીએ તો શું થશે? તો કે 2 બાર દબાણ, તાપમાન કેટલું આપણે લેશું? તો કે 720 કેલ્વિન જે છે તેનું તાપમાન આપણે લઈએ છીએ. અને V2O5, આ V2O5 છે તે આપણે શું લઈએ છીએ? તો કે ઉદ્દીપક તરીકે લઈએ છીએ. બરાબર ને? V2O5 જે છે જેને આપણે કહીએ છીએ વેનેડિયમ પેન્ટોક્સાઇડ, આ V2O5 છે તે આપણો ઉદ્દીપક તરીકેનું છે તે કામ કરે છે. તો આ રીતનું આપણે એની અંદર છે તે 1 by 1 જે છે તે 1 by 1 છે તે પ્રક્રિયા કરીએ અને એમાંથી આપણે શું મેળવતા હોઈએ છીએ? તો કે સલ્ફર ટ્રાયોક્સાઇડ. આ બીજો તબક્કો છે. હવે થર્ડ સ્ટેપ જે છે તે થર્ડ સ્ટેપમાં જે આપણો આ જે ઉત્પન્ન થયેલો SO3 છે તે SO3ને આપણે શું કરીએ છીએ? તો કે એને છે તે આપણે સામાન્ય રીતે H2SO4 ઓલરેડી જે પ્રિપેર્ડ આપણો છે તે પ્રિપેર્ડ H2SO4 છે એની અંદરથી પસાર કરવામાં આવે છે. અને એની અંદરથી આપણે પસાર કરીએ તો એમાંથી બને H2S2O7. આપણે હમણાં આગળ જોયું પાયરોસલ્ફ્યુરિક એસિડ, જેનું બીજું નામ છે તે ઓલિયમ. અને એકચ્યુઅલી આ ઓલિયમ છે તે ખૂબ જ સાંદ્ર કહી શકીએ તેવું સલ્ફ્યુરિક એસિડ જે છે તેને આપણે કરીએ છીએ. અને એટલા માટે જે આ ઓલિયમ છે તેનું આપણે પાણી વડે એને શું કરીએ? તો કે ડાયલ્યુટ કરીએ છીએ. અને આ રીતનું આપણે આખી પ્રક્રિયા જે છે તે પ્રક્રિયા છે તે કરીએ છીએ. એટલે મેઇન કહેવાની વસ્તુ એટલી છે કે 3 સ્ટેપમાં જે છે સૌપ્રથમ આપણે સલ્ફર ડાયોક્સાઇડ સલ્ફરની ગંધકની બાળવાથી બનાવીએ. બીજો તબક્કો ખૂબ જ અગત્યનો, એ આખી સલ્ફ્યુરિક એસિડનું જે ઉત્પાદન કરીએ તેનો આધાર આ બીજા તબક્કા ઉપર છે. એટલા માટે બીજા તબક્કામાં આપણે કીધું તે મુજબ સાનુકૂળ પરિસ્થિતિ જે છે તે સાનુકૂળ પરિસ્થિતિ આપણે રાખવી પડે. યોગ્ય તાપમાન, યોગ્ય દબાણ, યોગ્ય ઉદ્દીપક. અને ત્યાર પછી જે ત્રીજો તબક્કો છે તે ત્રીજા તબક્કામાં જે સલ્ફર ટ્રાયોક્સાઇડ છે આપણું SO3 જે છે તે SO3ને આપણે સલ્ફ્યુરિક એસિડની અંદર પસાર કરીએ તો એમાંથી છે તે આપણને શું મળશે? તો કે ઓલિયમ, જેને આપણે કહીએ છીએ પાયરોસલ્ફ્યુરિક એસિડ, એટલે કે H2S2O7. એટલે તે આપણને કેવું હોય? તો કે ખૂબ જ સાંદ્ર છે. તો આ રીતનું આપણને સંપર્ક પ્રક્રમ દ્વારા કેટલો મળે? તો કે 96 to 98% જે છે તેટલી શુદ્ધ જે છે 96 થી 98% શુદ્ધતાવાળો જે છે આટલી શુદ્ધતાવાળો આપણને સામાન્ય રીતે છે તે એસિડ છે તે મળે છે. બરાબર છે? આટલી શુદ્ધતાનો એસિડ છે તે આપણને મળતો હોય છે. ત્યાર પછી આપણે એની બનાવટ બાદ આપણે એમના જે ગુણધર્મો જે છે તે ગુણધર્મોની જે ચર્ચા છે તે આપણે કરીએ. તો ગુણધર્મમાં તો સૌપ્રથમ આપણે એમના છે તે રાસાયણિક ગુણધર્મો, ભૌતિક ગુણધર્મો જોશું. ત્યારબાદ છે તે એમના આપણે રાસાયણિક ગુણધર્મોનો અભ્યાસ કરીએ. તો સામાન્ય રીતે જે આપણો આ સલ્ફ્યુરિક એસિડ છે તે સલ્ફ્યુરિક એસિડ એ કેવો છે? તો કે એક તો આપણે કહી શકીએ કે એ રંગવિહીન, પાછો તેની ઘનતા વધારે હોય છે, એટલે કે ઘટ એ હોય છે. તમને આમ થોડુંક એસિડમાં સૌથી આમ તો HCl, HNO3 ને H2SO, પણ ત્રણમાંથી સૌથી ઘટ છે તે આપણો સલ્ફ્યુરિક એસિડ છે. અને તે કેવું હોય છે? તો કે તૈલી, અને સલ્ફ્યુરિક એસિડ છે તે પ્રવાહી સ્વરૂપે હોય છે. અને સામાન્ય રીતે એની 298 કેલ્વિન તાપમાન એની વિશિષ્ટ ઘનતા છે
તે કેટલી હોય તો કે 1.84. એટલે એની વિશિષ્ટ ઘનતા છે તે કેટલી હોય તો કે સ્પેસિફિક ગ્રેવિટી, જેને દળના છેદમાં કદ જેને આપણે કહીએ ને, તે કેટલું હોય તો કે 1.84 છે. આ ઉપરાંત એનું જે ઠાર બિંદુ જે છે તે ઠાર બિંદુ કેટલું છે તો કે 283 કેલ્વિન છે. તે આટલા તાપમાને તે ઠરે છે. અને એનું જે ઉત્કલન બિંદુ છે તે ઉત્કલન બિંદુ કેટલું છે તો કે 611 કેલ્વિન. એટલે આપણે એવું કહી શકીએ, તમે જોઈ શકો કે 611 કેલ્વિન એટલે ખૂબ જ ઊંચું તાપમાન થયું. અને આ ઊંચું તાપમાન હોવાથી આપણે કહીએ કે એ ઘટ પ્રવાહી, આમ પણ આપણે કીધું કે તે ઘટ પ્રવાહી છે. અને ઘટ પ્રવાહી હોવાને લીધે તેનું જે ઉત્કલન બિંદુ છે તે ખૂબ જ ઊંચું હોય છે. આ 611 કેલ્વિન એટલે ઊંચું આપણે કહી શકીએ. અને ખાસ કરીને જ્યારે આપણે એને પાણીમાં ઓગળે છે ત્યારે તેમાંથી ઉષ્મા ઉત્પન્ન થાય છે. એટલે કે સલ્ફ્યુરિક એસિડને પાણીમાં નાખીએ તો એ ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે. એટલા માટે ખાસ કરીને આપણે સાંદ્ર સલ્ફ્યુરિક એસિડમાંથી સલ્ફ્યુરિક એસિડનું દ્રાવણ બનાવવું હોય, એટલે અહીંયા થોડુંક ધારો કે સાંદ્ર H2SO4 છે, એમાંથી આપણે દ્રાવણ, એટલે ધારો હું કહી દઉં કે મંદ સલ્ફ્યુરિક એસિડ બનાવવું છે, તો એમાં બે વસ્તુ થાય ને, કાં તો તમે પાણીનું બીકર ભર્યું છે તેમાં એસિડ નાખો, અથવા તો બીજો ઓપ્શન એવો છે કે એસિડની અંદર છે તે આપણે પાણી ઉમેરીએ. તો હંમેશા આપણને આવી વખતે કાળજી આપણે એ રાખવી પડે છે કે હંમેશા સાંદ્ર એસિડ જે છે તે સાંદ્ર એસિડને પાણીમાં ઉમેરવાનું છે, અને ધીમે ધીમે હલાવીને. એના કરતાં રિવેર્સ, એટલે કે પાણીને કોઈ દિવસ આપણે સાંદ્ર એસિડમાં ઉમેરીશું નહીં. વી હેવ ટુ ફોલો ધીસ પ્રોસિજર. હંમેશા આપણે જે આપણું સાંદ્ર એસિડ હશે તે સાંદ્ર એસિડને આપણે પાણીની અંદર છે તે નાખીશું, નહીં કે પાણીમાંથી સાંદ્ર એસિડની અંદર છે તે ટૂંકમાં આપણે પાણી નથી નાખવાનું. ખાસ આ વસ્તુ આપણે પ્રેક્ટિકલી છે તે જોવાની છે. હવે બીજો એક મહત્ત્વની વાત એ છે કે ભાઈ સલ્ફ્યુરિક એસિડને આપણે કીધું ને, હમણાં જ કીધું કે ઇટ ઇઝ અ કિંગ ઓફ કેમિકલ્સ. એને આપણે રસાયણનો રાજા કહીએ છીએ. તો એનું કંઈક એવી શું લાક્ષણિકતાઓ છે કે જેથી એને આપણે કિંગ ઓફ કેમિકલ, અથવા તો આપણે કહી શકીએ કે સલ્ફ્યુરિક એસિડની ઘણી બધી રાસાયણિક પ્રક્રિયાઓ છે. તો એમની જો મુખ્યત્વે જે 4 લાક્ષણિકતાઓ જે છે તે 4 લાક્ષણિકતાઓને લીધે આપણે આપણો જે આ સલ્ફ્યુરિક એસિડ જે છે તે સલ્ફ્યુરિક એસિડની ફેમસ છે. એમાં પહેલી આવે તો તે એટલે કે એક તો નીચી બાષ્પશીલતા. આપણે કીધું ને કે ઘટ પ્રવાહી છે તે, અને ઉત્કલન બિંદુ આપણે કીધું કે 611 કેલ્વિન છે. એટલે આપણે એની કહી શકીએ કે નીચી બાષ્પશીલતા. એક વસ્તુ તો એમની એ છે કે લો વોલેટાલિટી, એટલે કે એની જે નીચી બાષ્પશીલતા છે તે છે. ત્યાર પછી બીજું એનું શું આવશે તો કે પ્રબળ એસિડિક લક્ષણ. આપણે કીધું કે ઇટ ઇઝ અ સ્ટ્રોંગ એસિડ, એટલે બીજું આપણે આવશે એની પ્રબળ એસિડિક લક્ષણ અથવા તો વર્તુણક છે તે. ત્રીજું એની એપ્લિકેશન છે તે પાણીમાં તે ખૂબ જ પાણીને, જ્યાં સલ્ફ્યુરિક એસિડ હંમેશા પાણીને ખેંચી લે કોઈ પણ, એટલે નિર્જલીકરણ માટે એનો ઉપયોગ થાય. એટલે કે એમની જે પાણી છે તે પાણી પ્રત્યેની કેવી તો કે પાણી પ્રત્યે પ્રબળ રાસાયણિક આકર્ષણ છે એનું. પાણી પ્રત્યે એમનું કેવું છે તો કે પ્રબળ રાસાયણિક આકર્ષણ જે છે તે આપણને જોવા મળે છે. અને પાંચમી અને ચોથી એની લાક્ષણિકતા જે છે તે એટલે કે એમનું જે ઓક્સિડેશન કરતા તરીકે એની વર્તવાની ક્ષમતા. તો આજે એની 4 મુખ્ય લાક્ષણિકતાઓ જે છે તે 4 લાક્ષણિકતાઓને લીધે આપણે સલ્ફ્યુરિક એસિડ જે છે તે સલ્ફ્યુરિક એસિડની અગત્યતા છે, અથવા તો ઘણી બધી રાસાયણિક પ્રક્રિયાઓમાં તે વપરાય છે. કઈ કીધું
તો કે પહેલું તો આપણે કીધું કે એમની જે નીચી બાષ્પશીલતા છે તે, બીજું આપણે કીધું એનો પ્રબળ એસિડિક લક્ષણ, ત્રીજું આપણે કીધું એનું પાણી પ્રત્યેનું પ્રબળ રાસાયણિક આકર્ષણ, અને ચોથું આપણે કીધું એમનું ઓક્સિડેશન તરીકે વર્તવાની એમની જે ક્ષમતા છે તે, આને લીધે આપણે કીધું કે તે વધારે ફેમસ છે. હવે ખાસ કરીને આપણે કીધું કે એની જે જલીય દ્રાવણની અંદર વાત કરીએ તો આપણે કીધું કે એસિડ છે, તો એસિડ હંમેશા તમે જાણો છો કે પ્રોટોન આપે છે. એટલે અહીંયા મેં H2SO4 એનું દ્રાવણ લઈએ પ્લસ H2O એટલે પાણી, તો એવા સંજોગોમાં તે એકા પછી એક 2 પ્રોટોન આપશે. સૌપ્રથમ એમાંથી આ રીતનું H3O પ્લસ એટલે કે હાઇડ્રોનિયમ આયન ઉત્પન્ન થશે જલીય સ્વરૂપે, પ્લસ એમાંથી HSO4 માઇનસ, બરાબર ને, બીજું છે તે HSO4 માઇનસ. અને એનો જે પ્રથમ વિયોજન અચળાંક અથવા તો આપણે કહીએ કે એસિડિક અચળાંક જે છે તેનું મૂલ્ય કેવું છે તો કે ખૂબ જ ગ્રેટર ધેન 10 આપણે લઈએ છીએ. હવે જે પછી જે આપણો આ એસિડનો જે સંયુગ્મી બેઝ બન્યો HSO4 માઇનસ, તો આપણો જે આ HSO4 માઇનસ જે સંયુગ્મી બેઝ છે તે પાણીના બીજા અણુ વચ્ચે પ્રક્રિયા કરે અને એમાંથી બીજો પ્રોટોન જે એની પાસે છે તે એનો હાઇડ્રોજન સલ્ફેટ આપશે અને એમાંથી છે તે માત્ર શું બને તો કે SO4 -2 બનશે. તો અહીંયા તમે જોઈ શકો કે એમને અનુરૂપ જે આપણે એમને અનુરૂપ જે અહીંયા જે Ka2 એટલે કે દ્વિતીય વિયોજન અચળાંક એસિડનો છે તેનું મૂલ્ય છે તે આપણને કેટલું જોવા મળશે તો કે 1.2 × 10⁻². તો આનો અર્થ એવો થયો કે K1 ઇઝ ગ્રેટર ધેન Ka2. આપણે જાણીએ છીએ કે સલ્ફ્યુરિક એસિડ છે તે દ્વિબેઝિક એસિડ છે, એટલે એનો અર્થ એવો થયો કે 1 મોલ સલ્ફ્યુરિક એસિડ હોય તો એ એસિડના 2 મોલને તટસ્થ કરી શકે, એટલે આપણે એવું કહી શકીએ કે તે દ્વિબેઝિક એસિડ છે. પણ એમાં પણ આપણે એવું કરીએ કે જે દ્વિબેઝિક એટલે 1/1 છે તે પ્રોટોન આપે છે. પહેલાં જે પ્રોટોન આપશે તેને અનુરૂપ એનો પ્રથમ આયનીકરણ અચળાંકનું મૂલ્ય વધારે છે, 10 કરતાં પણ વધુ છે. જ્યારે એના દ્વિતીય આયનીકરણ અચળાંક અથવા તો એને આપણે કહીએ કે વિયોજન અચળાંક કહીએ છીએ તેનું મૂલ્ય છે તે ઓછું છે. પણ આપણે આ મૂલ્ય ઊંચું હોવાને લીધે આપણે એવું કહી શકીએ અહીંયા કે ભાઈ આને લીધે આપણે એવું કહી શકીએ કે H2SO4 છે તે સરળતાથી H+ આપે છે. એટલે આપણે એવું કહી શકીએ તે કેવો છે તો કે વધુ પ્રબળ એસિડ છે તેવું આપણે કહી શકીએ, બરાબર. ઇટ ઇઝ અ સ્ટ્રોંગ એસિડ. એટલે એ વધુ પ્રબળ એસિડ છે તે એના આ મૂલ્યો જે છે તે આ મૂલ્યોને આધારે છે તે આપણે કહી શકીએ છીએ. ખાસ કરીને એસિડના જે ક્ષારો જે છે તેની 2 શ્રેણી, એસિડ જે છે તે ક્ષારો જે આપણા છે સોલ્ટ છે, એક તો એની અમુક પ્રક્રિયાથી સલ્ફેટ સંયોજનો બને અને અમુકમાં છે તેના એસિડ સલ્ફેટ સંયોજન. દાખલા તરીકે આપણે વાત કરીએ તો ખાલી સલ્ફેટ એટલે ટૂંકમાં જો મારે કહેવું હોય તો તમને હું સિમ્પલ દર્શાવું. આ આપણો સલ્ફ્યુરિક એસિડ છે. આ સલ્ફ્યુરિક એસિડના જે આ બંને હાઇડ્રોજન છે, એક આ બંને હાઇડ્રોજન જો વિસ્થાપિત થઈ જાય તો એમાંથી આપણા સલ્ફેટ સંયોજનો બને છે. એટલે ધારો કે આવું થાય છે કે S ડબલ બોન્ડ O O અને આની જગ્યા ઉપર હું બંને Na લઈ લઉં તો આપણું થઈ ગયું સલ્ફેટ ક્ષાર Na2SO4. આજે આપણું જોવા મળ્યું તે શું થયું તો કે સલ્ફેટ ક્ષાર. એવી જ રીતનું આપણે લઈ શકીએ કોપર સલ્ફેટ. તો આ જે ક્ષાર જે છે તેની એસિડ સાથેની પ્રક્રિયાથી આ રીતની આપણને સલ્ફેટ શ્રેણી મળે છે, બરાબર. આ રીતે આપણને શું મળે એમની તો કે સલ્ફેટ શ્રેણી જે છે તે સલ્ફેટ શ્રેણી છે તે મળી આવે છે. અને બીજી આપણે કહીએ કે હાઇડ્રોજન સલ્ફેટ શ્રેણી. એટલે એમાં એવું થશે કે જે આપણો આ એસિડ જે છે
એના એકને બદલે બંનેને બદલે કોઈ એક જ હાઇડ્રોજન છે તેનું વિસ્થાપન કરવાનું છે. અહીંયા મેં જે રીતનું કર્યું તે અહીંયા જે આ બંને છે તેને બદલે એકનું જ, એટલે શું મળશે તો કે NaHSO4 એટલે કે સોડિયમ હાઇડ્રોજન સલ્ફેટ જેને આપણે કહીએ છીએ તે સોડિયમ હાઇડ્રોજન સલ્ફેટ છે તે મળી આવે છે. તો ટૂંકમાં કેવું હોય તો એસિડ છે તે ક્ષારોની આવી બે પ્રકારની જે છે તે શ્રેણી બનાવે છે. આ ઉપરાંત જો આપણે વાત કરીએ તો આપણો જે આ સલ્ફ્યુરિક એસિડ જે છે તે સલ્ફ્યુરિક એસિડની અંદર આપણે એની જે પ્રક્રિયાઓ જે છે તેની વાત કરીએ તો બાષ્પશીલતા આપણે કીધું કે એની ઓછી છે. એટલા માટે તે શું કરી શકે તો કે જે વધુ બાષ્પશીલ એસિડ સંયોજનો છે તેના અનુવર્તી ક્ષારો માટે વપરાય છે. એટલે ધારો કે હું MX એટલે કોઈ ધાતુનો હેલાઇડ લઈશ, તે ધાતુના હેલાઇડની જ્યારે આપણે સલ્ફ્યુરિક એસિડ સાથે પ્રક્રિયા કરીશું તો આવા એનો આપણે છે તે અનુરૂપ હેલાઇડનો ક્ષાર મળશે અને ધાતુ છે તે ધાતુનો શું મળશે અહીંયા આપણને તો કે સલ્ફેટ મળે છે. અહીંયા આપણે M એટલે આપણી ધાતુ છે અને X એટલે આપણું ફ્લોરિન પણ હોય, એટલે કે ફ્લોરાઇડ એનો ક્લોરાઇડ અથવા તો એનો નાઇટ્રાઇટ. એટલે બીજી રીતે કેવું તો HCl HNO3 એવું થયું ને, NO3 સોરી. એટલે હું HXની વાત કરું તો એ મુજબ આપણે લઈએ છીએ. એટલે ટૂંકમાં આ છે તે આપણો વધુ બાષ્પશીલ એસિડ છે, આ આપણો છે તે ઓછો બાષ્પશીલ. આમાંથી આપણને HCl બને, HF મળે અથવા તો HNO3 મળે છે. તો એની આપણને છે તે આ રીતનું રૂપાંતરિત કરી શકીએ છીએ. આ ઉપરાંત આપણો જે સાંદ્ર સલ્ફ્યુરિક એસિડ છે તે કેવો છે તો કે ઇટ ઇઝ અ સ્ટ્રોંગ ડિહાઇડ્રેટિંગ એજન્ટ, એટલે કે પ્રબળ નિર્જળીકરણ કરતા છે. એટલે તે ક્યાંય પણ જો પાણી હોય તો તે કોઈ પણ જગ્યાએ થોડું ઘણું પણ પાણી રહેલું હોય તો તે પાણીને છે તે શું કરે છે તો કે શોષી લે છે. અને એટલા માટે ઘણા બધા વાયુઓ છે કે જે વાયુઓ એસિડ સાથે પ્રક્રિયા ન આપતા હોય તેવા અનેક વાયુઓ જે ભીના હોય તેને શુષ્ક કરવા માટે આપણે શું કરીએ તો કે સલ્ફ્યુરિક એસિડમાંથી પસાર કરીએ તો તે આ જે ભીના વાયુ જે હોય એટલે કે એમાં થોડા ઘણા અંશે પણ જે ભેજનું પ્રમાણ હોય તો એને આપણે આ રીતનું H2SO4 માંથી પસાર કરીએ તો એમાંથી આપણને છે તે શું મળશે તો કે સૂકા વાયુ જે છે તે સૂકા વાયુ છે તે મળી આવે છે. તો આ રીતનું આપણને આમાંથી શુષ્ક વાયુ છે તે બનાવવામાં આવે છે. ખાસ કરીને જે ચેરિંગ પ્રોસેસ છે એટલે કે આપણા જે કાર્બનિક સંયોજનો છે એમાંથી પાણીનું અણુ દૂર કરવા માટે ખાસ કરીને આપણા કાર્બોહાઈડ્રેટ છે આ ટેસ્ટ પણ આવે, આ બે વસ્તુ આવે. કોપર સલ્ફેટના દ્રાવણમાં તમને કોપર સલ્ફેટ ઘન સ્વરૂપે જે હોય તે કોપર સલ્ફેટ આમ તમને કેવો રંગનો દેખાય છે તો કે વાદળી રંગનો દેખાય. પણ જ્યારે એમાં તમે 1 થી 2 ડ્રોપ H2SO4 નાખશો તો H2SO4 છે તે શું કરશે તો કે પાણીને શોષી લેશે. એટલે કોપર સલ્ફેટનું વાદળી રંગ છે તેમાંથી કેવો બની જશે તો કે તેમનું રંગવિહીન દ્રાવણ જે છે તે રંગવિહીન દ્રાવણ છે તે બની જાય. બરાબર, એમનું દ્રાવણ છે તે રંગવિહીન બની જાય છે. એવી જ રીતનું ગ્લુકોઝ અથવા તો સુક્રોઝ C12H22O11 એની અંદર જ્યારે આપણે H2SO4 ઉમેરીએ તો H2SO4 ઉમેરવાથી એમાંથી જે પાણીના અણુ છે તે દૂર થઈ જાય છે. માત્ર એમાંથી કાર્બન અને પાણી છે તે દૂર થઈ જશે. બરાબર, એટલે આપણે એમાંથી છે તે 12 કાર્બન અને 11 H2O છૂટા પડે છે. તો આ જે 12 કાર્બન એટલે અહીંયા છે ને આપણો આખો આ પદાર્થ છે તે કાળા રંગનો બની જશે. આ સફેદ હોય છે, પણ સફેદ હોય એમાં તમે સલ્ફ્યુરિક એસિડ નાખો એટલે એમાં આખું આપણું પાણી શોષાઈ જશે. એટલે કેવો બની જશે તો કે કાળો પદાર્થ બની જશે. એટલે માત્ર કાર્બન વધશે. તો એ એક પ્રકારની ચેરિંગની પ્રક્રિયા આપણે કહી શકીએ છીએ.
આ ઉપરાંત આપણો જે ગરમ સાંદ્ર સલ્ફ્યુરિક એસિડ એ કેવો છે તો કે મધ્યમ પ્રબળ ઓક્સિડેશન કરતા છે, અને એટલા માટે તે સલ્ફ્યુરિક એસિડ જે છે તે ફોસ્ફોરિક એસિડ અને નાઇટ્રિક એસિડ વચ્ચેની મધ્યવર્તી છે. એટલે ફોસ્ફોરિક એસિડ આપણો જે છે એટલે કે H3PO4 છે તે સૌથી ઓછો ઓક્સિડેશન કરતાની બાબતમાં. પછી H2SO4, કેવો H2SO4 આપણે લીધો તો કે ગરમ સાંદ્ર, અને એના કરતાં વધારે કયો તો કે નાઇટ્રિક એસિડ. એટલે આ એનો ક્રમ થયો. મધ્યમ કીધો ને, આના કરતાં છે તે વધુ થશે, આના કરતાં ઓછું. એ શું થયું હતું કે એમનો ઓક્સિડેશન કરતાનો જે ગુણધર્મ છે, કેમ કે HNO3માં નાઇટ્રેટ આયન પણ તે મદદ કરે છે, એટલે એમનો જે ઓક્સિડેશન કરતા તરીકે વર્તવાનો જે ક્રમ છે તે ક્રમ છે તે આપણો કેવો છે તો કે આ ટાઈપનો છે. HNO3, H2SO4 અને H3PO4 પ્રકારનો જે છે તે આપણને જોવા મળે છે. ખાસ કરીને ધાતુઓ અને અધાતુઓ બંને જ શું કરે તો કે સાંદ્ર સલ્ફ્યુરિક એસિડ સાથે પ્રક્રિયા આપે પણ છે, અને એમાંથી સલ્ફર ડાયોક્સાઇડમાં પોતે રિડક્શન પામે છે. ધાતુની પ્રક્રિયાની આપણે વાત કરીએ તો કોપર જે છે તે કોપરની આપણે સલ્ફ્યુરિક એસિડ સાથે પ્રક્રિયા કરીએ તો એમાંથી શું મળે તો કે CuSO4. અહીંયા આપણે જે બધું જ લઈએ છીએ સલ્ફ્યુરિક એસિડ તે કેવો લેશે તો કે સાંદ્ર CuSO4 બને. આ ઉપરાંત એમાંથી SO2 વાયુ છૂટો પડશે. આ ઉપરાંત એમાંથી છે તે H2O વાયુ છૂટું પડશે, અને એ મુજબ એને બેલેન્સ કરવા માટે 2 મોલ સલ્ફ્યુરિક એસિડ લેવા પડે, અને પાણીના છે તે 2 મોલ લેવા પડશે. એ જ રીતનું આ ધાતુ થઈ કોપર. સલ્ફર આપણો છે તે અધાતુ છે, તો એ સલ્ફર સાથે પણ પ્રક્રિયા કરશે. સલ્ફરનું સલ્ફર ડાયોક્સાઇડમાં જ રૂપાંતર થશે, અને H2SO4નું પણ સલ્ફર ડાયોક્સાઇડમાં રૂપાંતર થાય, અને એ મુજબ આપણે અહીંયા આમના 2 મોલ, આના 2 મોલ અને આના 2 મોલ છે તે આપણે આના 3 થશે. એ જ રીતનું આપણો કાર્બન છે. કાર્બન પણ આપણો અધાતુ છે, તો એની સાથે પણ સાંદ્ર સલ્ફ્યુરિક એસિડ આપે, અને એમાંથી CO2, SO2 અને H2O જે છે તે બને છે. અને એમાંથી આપણે કીધું કે સલ્ફ્યુરિક એસિડના 2 મોલ આપણે લેવાના છે, અને સલ્ફર ડાયોક્સાઇડ છે તેના પણ 2 મોલ છે તે આપણે લઈએ છીએ. અને આ રીતનું એમાંથી આપણે અહીંયા ધાતુમાંથી કોપર સલ્ફેટ, સલ્ફરમાંથી સલ્ફર ડાયોક્સાઇડ, કાર્બનમાંથી કાર્બન ડાયોક્સાઇડ, અને દરેકમાં સલ્ફરયુક્ત એસિડ છે તેમાંથી ઓક્સિડેશન કરતા છે. તમે જોઈ શકો કે સલ્ફરને અહીંયા +6 હશે, એમાંથી અહીંયા +4 બની જશે ઓક્સિડેશન સ્ટેટ. આ દરેકમાં કેટલી છે તો કે +6. કેટલી બને છે? +4. તો +6 માંથી +4 એટલે એમનું શું થયું અહીંયા કહેવાય તો કે એમનું છે તે રિડક્શન થાય છે, અને એમનું રિડક્શન થાય એટલા માટે તે કેમના તરીકે વર્તે છે તો કે તે આપણો ઓક્સિડેશન કરતા જે છે તે ઓક્સિડેશન કરતા તરીકે વર્તે છે, અને એમાંથી આપણને છે તે અલગ અલગ નિપજ મળે છે. હવે આપણે સલ્ફ્યુરિક એસિડના ઉપયોગોની જો વાત કરીએ તો મેં પહેલાં જ કીધું કે ઔદ્યોગિક દ્રષ્ટિએ ખૂબ જ અગત્યનું રસાયણ છે તેવું આપણે કહી શકીએ. આ ઉપરાંત કોઈપણ રાષ્ટ્ર જે છે તે ઇન્ડસ્ટ્રીયલ વ્યૂથી કેટલું સ્ટ્રોંગ છે, સમર્થ છે, તેનો આધાર કેના ઉપર છે તો કે એની પાસે સલ્ફ્યુરિક એસિડનો કેટલો જથ્થો છે. તે સલ્ફ્યુરિક એસિડનો કેટલો જથ્થો છે એમના આધારે કોઈપણ રાષ્ટ્ર જે છે તેની સ્ટ્રેન્થ નક્કી થાય છે. તો ખાસ કરીને એના જો અલગ અલગ ઉપયોગની વાત કરીએ તો મોટો જથ્થો છે ખાતરના ઉત્પાદનમાં, કેમ કે સલ્ફર છે તે ખાતરમાં એક અગત્યનું તત્વ છે. તો સલ્ફર સામાન્ય રીતે સલ્ફેટ સ્વરૂપે આપણે પાકને આપતા હોઈએ છીએ. તો મોટાભાગના જે છે તે એમોનિયમ સલ્ફેટ, સુપર ફોસ્ફેટ આ બધા છે તે ખાતર તરીકે, એટલે આપણે સિમ્પલ કહેવું હોય તો એક તો એનો ઉપયોગ છે તે ખાતરની બનાવટમાં સલ્ફરયુક્ત છે તે.
આ ઉપરાંત બીજો એનો ઉપયોગ છે તે પેટ્રોલિયમના શુદ્ધિકરણમાં, કેમ કે આપણે કીધું ને કે એમનું ભેજ કઈ હશે તો શોષી લેશે, એટલે એ પેટ્રોલિયમના શુદ્ધિકરણમાં પણ એનો ઉપયોગ થાય છે. આ ઉપરાંત આપણે એના વર્ણકો, પેન્ટ્સ અને રંગકોના મધ્યવર્તી સંયોજો, કેમ કે આપણે કીધું કે કોઈનું પણ સલ્ફોનેશન આપણે કરવું હોય તો સલ્ફોનેશન કરવા માટે સલ્ફ્યુરિક એસિડ જોઈએ. ઉપરાંત કોઈપણ સંયોજનોનું નાઇટ્રેશન કરવું હોય તો નાઇટ્રેશન માટે પણ આપણે ભણીએ કે HNO3 અને H2SO4નું મિશ્રણ જોઈએ. તો મોટાભાગે આવા વર્ણકો, પેન્ટ, રંગકો આવું બધું જો આપણે બનાવવાનું હોય તો તે બધું બનાવવામાં તો આપણે મોટાભાગે આમનો છે તે ઉપયોગ કરવો પડતો હોય છે. અલગ અલગ જે આપણા વર્ણકો જે છે તે અલગ અલગ વર્ણકો છે તેનો આપણે ઉપયોગ છે તે કરવો પડે છે. મીન્સ નાઇટ્રેટ કે સલ્ફેટ કે એવામાં રૂપાંતરિત કરવાનું છે. તો આવા સંજોગોમાં આપણો આ જે નાઇટ્રેટ છે તે સલ્ફેટ છે તે યુઝ થાય છે મધ્યવર્તી સંયોજનો. આ ઉપરાંત આપણે જે પ્રક્ષાલક ઉદ્યોગમાં પણ એનો ઉપયોગ કરીએ છીએ. આ ઉપરાંત જે ધાતુકર્મીય અનુપ્રયોગોમાં આપણે એ વસ્તુ જોયા છે, ખાસ કરીને એનમેલિંગ, ઇલેક્ટ્રોપ્લેટિંગ, ગેલ્વેનાઇઝેશન આ બધું કરવાનું હોય એની પહેલાં ધાતુનું ક્લિનિંગ કરવાનું હોય છે. તો આપણે કીધું કે સલ્ફ્યુરિક એસિડ છે તે પ્રબળ ઓક્સિડેશન કરતા છે. આ ઉપરાંત પ્રબળ એસિડ પણ છે, એટલે ધાતુની સરફેસ ઉપર આવી કોઈ અશુદ્ધિ બીજી કંઈ હોય તો તેનું ક્લિનિંગ કરી દેશે. આ ઉપરાંત સંગ્રાહક કોષમાં આપણે ઇલેક્ટ્રોકેમિસ્ટ્રીમાં આ વસ્તુ આવે કે સંગ્રાહક કોષની અંદર એનોડ, કેથોડ ઉપરાંત સલ્ફ્યુરિક એસિડ જે છે તે આપણો વિદ્યુત વિભાજ્ય તરીકે કામ કરે છે. આ ઉપરાંત નાઇટ્રોસેલ્યુલોઝના ઉત્પાદનમાં આ સેલ્યુલોઝનું નાઇટ્રેશન આપણે કરીએ તો એમાંથી નાઇટ્રોસેલ્યુલોઝ મળે છે, અને તે સેલ્યુલોઝ કરતાં સારી કક્ષાના કાગળો છે તેમાંથી બનાવી શકીએ છીએ. એટલા માટે તે આ નાઇટ્રોસેલ્યુલોઝ છે તેના ઉત્પાદનમાં નાઇટ્રેશનમાં એ યુઝ થાય, અને પ્રયોગશાળામાં તો તે અગત્યનો પ્રક્રિયક છે જ. બધી પ્રયોગશાળામાં આની તો જરૂર પડવાની છે. તો આ બધા જે છે તે સલ્ફ્યુરિક એસિડ આપણો જે છે તે સલ્ફ્યુરિક એસિડના અલગ અલગ જે છે તે ઉપયોગો છે તેમની આપણે વાત કરી છે. ત્યાર પછી હવે આપણે આગળ જઈએ તો 16મા સમૂહને અહીંયા પૂરો કરી અને સમૂહ નંબર 17 આપણો જે છે તેની અંદર છે તે મંગલ પ્રવેશ કરવાનો છે. તો આવર્ત કોષ્ટકમાં 17મા સમૂહની અંદર એક તો તમે જાણો છો કે ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન, આયોડિન અને આપણે કીધું કે એસ્ટેટિન, પ્લસ આપણું જે નવું સભ્ય છે તે એટલે ટેન્નેસિન. આ આપણા 17મા સમૂહના જે તત્વો છે ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન, આયોડિન, એસ્ટેટિન અને ટેન્નેસિન. અને આ બધા તત્વો, ખાસ કરીને આ પ્રથમ 4 જે છે તે આપણને હેલોજન તરીકે ઓળખીએ છીએ. આમ તો સમૂહ નંબર 17ને જ આપણે શું કહીએ છીએ કે હેલોજન. હેલો એટલે કે ક્ષાર અને જન મીન્સ ઉત્પન્ન થાય. તમે જુઓ મોટા ભાગની આપણે આલ્કલી ધાતુઓ અને આલ્કલાઇન અર્ધ ધાતુઓ છે તે હેલાઇડ્સ, ક્લોરાઇડ અથવા તો બીજી કોઈ તત્વો છે તે આપણને આ રીતના ક્લોરાઇડ, બ્રોમાઇડ આવા બધા ક્ષાર સ્વરૂપે મળતા હોય છે. એટલે એને આધારે આપણે એને શું કહીએ છીએ તો કે હેલોજન કહીએ છીએ. ખાસ કરીને જે એસ્ટેટાઇન અને ટેન્નેસિન છે આ બંને છે તે રેડિયો સક્રિય છે, અને એ બંને રેડિયો સક્રિય હોવાને લીધે એનો આપણે બહુ ક્યાંય અભ્યાસ કરતા નથી. તો હવે સૌપ્રથમ જેમ દરેક સમૂહમાં આપણે એના જે ગુણધર્મો જોયા એવા જ ગુણધર્મો જે છે એમના આપણે અહીંયા પણ જોવાના છે. એમાં જે પ્રથમ જે એનું છે
આપણે ગુણધર્મ જોવાનો છે તે એટલે એની ઇલેક્ટ્રોન રચના. તો આગળ મેં તમને 15મા સમૂહમાં જેમ લખેલી હતી, 16મા સમૂહમાં જેમ લખ્યું હતું, એવું જ મોટા ભાગે આમની પણ ઇલેક્ટ્રોન રચના જે છે તે આપણને જોવા મળે છે. એટલે હું અહીંયા એની જે ઇલેક્ટ્રોન રચના જનરલ જ ડાયરેક્ટ લખી દઉં છું, કેમ કે જે વસ્તુ તમે જાણો છો એમાં આપણે ખોટો ટાઈમ બગાડવો નથી. તો એ મુજબ એની જે જનરલ ઇલેક્ટ્રોન રચના શું થશે, તો કે NH2NP5. ભારે તત્વોમાં D અને F કક્ષક ત્યાં આવતી હતી તેમ સેમ અહીંયા પણ આવે છે. પછી એમની જનરલ ઇલેક્ટ્રોન રચના NH2NP5. ત્યાર પછી એની પરમાણવીય ત્રિજ્યા એન્ડ આયનીય ત્રિજ્યાની જો વાત કરીએ તો દરેક સમૂહમાં જેમ જોવા મળે છે તેમ હેલોજનની અંદર પણ સમૂહમાં આપણે ઉપરથી નીચે જઈએ તેમ શું થાય છે, તો કે એની પરમાણુય ત્રિજ્યા છે તે વધે છે. બરાબર છે. ખાસ કરીને આપણે કહીએ કે કેમ કે એનું એનનું મૂલ્ય વધે છે. પણ આમ આવર્ત કોષ્ટકમાં આપણે ડાબી બાજુથી જમણી બાજુ જઈએ તેમ એ ઘટે છે, અને ઘટવામાં હેલોજન લાસ્ટ આવે. નિષ્ક્રિય વાયુને તો આપણે ધ્યાનમાં નથી લેતા. આલ્કલીથી હેલોજન જઈએ તેમાં ઘટે છે. એટલે હેલોજન તત્વની પરમાણવીય ત્રિજ્યા છે તે સૌથી ઓછી હોય છે, અને ઉપરથી નીચે પાછું એનું મૂલ્ય છે તે શું થાય, તો કે એની ક્રમશઃ ત્રિજ્યા વધે છે. બરાબર. આ આપણું કેમ કે એનું ક્વોન્ટમ નંબર n, મુખ્ય ક્વોન્ટમ નંબર n વધે છે, એટલે આપણો ઇલેક્ટ્રોન છે તે ક્રમશઃ બાહ્યતમ કક્ષકની અંદર છે તે શું થતો હોય, તો કે દાખલ થતો હોય છે. ત્યાર પછી આપણે એની થર્ડ પ્રોપર્ટી જોવાની છે તે એટલે કે આયનીકરણ એન્થાલ્પી. તો એમની જે આયનીકરણ એન્થાલ્પીની વાત કરીએ તો સામાન્ય રીતે આપણે કહીએ કે હેલોજન તત્વોમાં NH2NP5 છે, એટલે એની બાહ્યતમ કક્ષાની અંદર 5 ઇલેક્ટ્રોન રહેલા છે. તો 5 ઇલેક્ટ્રોન હોવાને લીધે તે એક જ ઇલેક્ટ્રોન મેળવીને શું બને છે, તો કે માત્ર એક ઇલેક્ટ્રોન મેળવીને તેમનું અષ્ટક જે છે તે અષ્ટક છે તે પૂર્ણ કરે છે. અને અષ્ટક પૂર્ણ કરવાને લીધે એ ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ ધરાવે છે, ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ ધરાવતો નથી. એટલા માટે આમ કહી શકીએ કે આની છે તે આયનીકરણ એન્થાલ્પી કેવી હોય, તો કે ઊંચી હોય છે, એમાંથી ઇલેક્ટ્રોન દૂર કરવો મુશ્કેલ છે. પણ જે દરેક સમૂહમાં છે તેમ ઉપરથી નીચે જઈએ તેમ એની આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય છે તે શું થાય, તો કે ઘટતું હોય છે. ત્યાર પછી આપણે જોઈએ તો ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી. તો ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીની જો વાત કરીએ તો એની અંદર સામાન્ય રીતે શું થાય છે, તો કે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીમાં આપણે ખાસ કરીને આ સંયોજનો જે છે તે બધાની ઋણ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી છે, કેમ કે એ પ્રક્રિયા ઉષ્મા ક્ષેપક છે. આમ તો આ તત્વો છે તે ઇલેક્ટ્રોન સ્વીકારવાની વૃત્તિ ધરાવે જ છે, કેમ કે એક ઇલેક્ટ્રોન મેળવીને આપણે હમણાં જ કીધું તે મુજબ નિષ્ક્રિય વાયુ જેવી થાય છે. પણ અહીંયા પણ ઉપરથી નીચે જઈએ તેમ એનું મૂલ્ય ઓછું થતું જાય છે. એનું જે ઋણ મૂલ્ય જે છે તે ઋણ મૂલ્ય છે તે કેવું થતું જાય, તો કે ઉપરથી નીચે તરફ જતાં એમની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી જે છે તે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું જે ઋણ મૂલ્ય છે તે ઋણ મૂલ્ય કેવું થાય, તો કે ઓછું થતું જાય છે. અને એ ઋણ મૂલ્ય ઓછું થતું જતું હોવાને લીધે ક્રમશઃ એની અંદર એક અપવાદ છે કે એમ જોવા જઈએ તો ફ્લોરિન જે છે એના કરતાં ક્લોરિન છે તેનું મૂલ્ય ઓછું હોવું જોઈએ, પણ એકચ્યુઅલની અંદર એવું છે નહીં. આમ તો ક્લોરિન એવો છે આવર્ત કોષ્ટકમાં સૌથી વધારે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી છે તે ક્લોરિનની છે. વિદ્યુત ઋણતા અને આયનીકરણ એન્થાલ્પી સૌથી વધારે ફ્લોરિનની છે.
પણ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એનું કારણ શું? તો કે જેમ આપણે આગળ 16મા સમૂહમાં ઓક્સિજન અને સલ્ફરનું જોયું હતું તે સેમ રીઝન છે. અહીંયા ફ્લોરિન આપણો જે છે તે 2p કક્ષક ધરાવે છે અને ક્લોરિન છે તે 3p કક્ષક ધરાવે છે. 2p કક્ષકનું કદ નાનું છે, 3p કક્ષકનું કદ મોટું છે. નાનું કદ હોવાને લીધે જ્યારે અહીંયા ઇલેક્ટ્રોન આવશે ત્યારે ઇલેક્ટ્રોન વચ્ચેનું અપાકર્ષણ વધારે થશે. અહીંયા મોટું કદ હોવાને લીધે ઇલેક્ટ્રોન આવવા પછી એમનું ઇલેક્ટ્રોન વચ્ચેનું જે અપાકર્ષણ છે તે અપાકર્ષણ કેવું થશે? તો કે ઓછું થશે. અને એ ઓછું થવાને લીધે એની અંદર છે તે આપણું અહીંયા સરળતાથી ઇલેક્ટ્રોન દાખલ કરી શકીએ છીએ આપણે. એટલે અપવાદ રૂપે એમ કહી શકીએ કે ફ્લોરિન કરતાં ક્લોરિન આપણો જે છે તે ક્લોરિન છે તેની આજે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી જે છે તે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય છે તે કેવું હોય છે? તો કે વધારે હોય છે ક્લોરિનનું. એટલે ક્લોરિન સૌથી વધારે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી ધરાવે છે, ઋણ મૂલ્ય છે તે. ત્યાર પછી આપણે એનો એક બીજો ગુણધર્મ જોઈએ તે એટલે કે વિદ્યુત ઋણતા. તો આપણને ખબર જ છે કે હેલોજન આ બાજુના છેડા ઉપર આવેલા છે. ડાબી બાજુથી જમણી બાજુ જઈએ, જમણી બાજુમાં અહીંયા હેલોજન છેલ્લે જ આવે. નિષ્ક્રિય વાયુને તો આપણે ક્યાંય ગણતા નથી. અહીંયા આપણી આલ્કલી આવે અને તેમ એની વિદ્યુત ઋણતા વધે છે. એટલે એમ જોવા જઈએ તો સૌથી વધુ વિદ્યુત ઋણ તત્વો છે. એમાં પણ ફ્લોરિન હેઝ હાઈએસ્ટ ઇલેક્ટ્રોન નેગેટિવિટી ઇન ધ પેરિયોડિક ટેબલ. આવર્ત કોષ્ટકમાં સૌથી વધારે જે છે તે ઇલેક્ટ્રોન નેગેટિવિટી કોની હશે? તો કે એ છે તે આપણા ફ્લોરિનની હશે. અને એની જે છે તે કોઈ પણ અહીંયા પણ સેમ છે, અહીંયા આલ્કલીમાં વધે છે. પણ વેન વી ગો ફ્રોમ ફ્લોરિન ટુ ક્લોરિન ટુ બ્રોમિન ધેન એની વિદ્યુત ઋણતા પાછી શું થાય છે? તો કે ઘટે છે. ઉપરથી નીચે જઈએ તેમ તેમ એની જે વિદ્યુત ઋણતા જે છે તે વિદ્યુત ઋણતામાં ઘટાડો આપણને જોવા મળે છે. તો અહીંયા આપણે એની હેલોજન તત્વોની જે સામાન્ય ઇનિશિયલી જે કંઈ આપણી ઇન્ફોર્મેશન હતી તે આપણે જોઈ. ઇલેક્ટ્રોન રચના, એની પરમાણુય ત્રિજ્યા, આયનીકરણ ત્રિજ્યા, આયનીકરણ એન્થાલ્પી, એમની છે તે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી અને વિદ્યુત ઋણતા. મોટા ભાગે આ ગુણધર્મો બાકીના બધા જે સમૂહમાં આપણે જોયા, સમૂહ નંબર 15, 16, તેવું જ કંઈક અહીંયા પણ આપણને જોવા મળે છે. હવે એમના જે રાસાયણિક ગુણધર્મો છે તે રાસાયણિક ગુણધર્મો વિશેનો અભ્યાસ છે તે હવે પછી આપણે લેક્ચરની અંદર છે તે કરીશું.